નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, કરંટ અફેર્સને લગતા વિભિન્ન વિષયોના વિડીયોઝ અમે આપની સમક્ષ લઈને આવીએ છીએ. આજનો આ જે વિડીયો છે, વિડીયોમાં ફેબ્રુઆરી મહિના દરમિયાન જુદા જુદા જે રેકોર્ડ્સ છે, વિક્રમો છે, જુદા જુદા ઇન્ડેક્સ છે, વિશિષ્ટ નંબર પ્રાપ્ત કર્યા હોય તેવી જે બાબતો છે તે અંગેનો આજનો આ વિડીયો છે. આજનો આ વિડીયો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની આગામી પરીક્ષા માટે તો અગત્યનો છે જ, સાથે સાથે અન્ય પરીક્ષાઓ માટે પણ અગત્યનો આ વિડીયો છે. એટલે વિડીયો શરૂઆતથી અંત સુધી જોવા વિનંતી છે. વધુના હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં જોડાયા ન હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. જોઈએ હવે વિગતો. WHO નાયસરને ઓન્કોસેરેસિયાસિસ બીમારી મુક્ત દેશ ઘોષિત કરો. આફ્રિકાનો આ પ્રથમ અને વિશ્વનો આ 5મો દેશ બને છે. તો આફ્રિકાનો આ પ્રથમ દેશ છે નાયસર. હવે આ જે બીમારી છે ઓન્કોસેરેસિયાસિસ એ જંતુઓના કરડવાથી થતી બીમારી છે અને એકાદ વર્ષ સુધી તો એના લક્ષણો દેખાતા નથી. એટલે WHO નાઇઝરને આ રોગથી મુક્ત દેશ જાહેર કરશે. હબ્સે જાહેર કરેલ વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની સૂચિમાં પરીક્ષા માટે અગત્યનું કહી શકાય. સૌથી શક્તિશાળી દેશોની સૂચિમાં પ્રથમ સ્થાને અમેરિકા, બીજા સ્થાને ચીન, ત્રીજા સ્થાને રશિયા અને ભારત છે એ 1થી 10ની સૂચિમાંથી પહેલવેલા એ બહાર નીકળી ગયો છે. જે અગાઉ 1થી 10માં હતો, 1થી 10ની સૂચિમાંથી ભારત બહાર નીકળી ગયું છે. પરીક્ષા માટે આ અગત્યનો સવાલ છે. દેશની પ્રથમ AI યુનિવર્સિટી મહારાષ્ટ્રમાં સ્થાપવા માટે નિર્ણય કરવામાં આવે છે અને એના ક્રિયાન્વયન માટે અમલીકરણ માટે આઈટી વિભાગના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સ્ટાફ ફોર્સની રચના કરવામાં આવે છે. IIT મદ્રાસે ભારતનો પ્રથમ કેન્સર જીનોમ એટલસ જાહેર કર્યો. પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય કે કઈ સંસ્થાએ ભારતનો પ્રથમ કેન્સર જીનોમ એટલસ જાહેર કર્યો છે? તો IIT મદ્રાસ. AI બાળ શોષણ ઉપકરણોને અપરાધ ઘોષિત કરનાર UK, ઇંગ્લેન્ડ એક પ્રથમ દેશ બને છે. આ પણ પરીક્ષા માટે અગત્યનો મુદ્દો કહી શકાય. ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ BRIમાંથી બહાર નીકળનાર પનામા એ પ્રથમ લેટિન અમેરિકન દેશ બને છે. ચીનની જે આ યોજના છે એમાંથી બહાર નીકળનાર પનામા એક પ્રથમ લેટિન અમેરિકન દેશ બને છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુએ સોલન, ત્યાંનું એક શહેરનું નામ છે, ઉત્તર ભારતના પ્રથમ હરિત હાઇડ્રોજન સંયંત્રની આધારશિલા રાખી. કયા સ્થળે? તો સોલનમાં. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં દેશનું પ્રથમ સ્થાયી કુંભનગર સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. કયા સ્થળે? તો અહીંયા મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં. US ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલની વાર્ષિક રેન્કિંગમાં ચીન પ્રથમ સ્થાને, કેનેડા બીજા અને ભારત એ ત્રીજા નંબરે છે. કોઈક વાર પરીક્ષામાં પૂછી શકાય તેવો સવાલ છે. ભારતના પરમાણુ ઉર્જા ક્ષેત્રે રોકાણ કરનાર જિંદાલ ન્યુક્લિયર એ પ્રથમ ખાનગી સંસ્થા બને છે. આ પ્રથમ ખાનગી સંસ્થા છે. બ્લૂમબર્ગની એશિયાના સૌથી અમીર પરિવારો, એશિયાના સૌથી ધનવાન પરિવારોની સૂચિમાં મુકેશ અંબાણી પરિવાર એક પ્રથમ સ્થાને આવે છે અને એશિયાના સૌથી 20 અમીર પરિવારોમાં ભારતના 6 પરિવારોનો સમાવેશ એમાં
આશ આ પરીક્ષા માટે આ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય. કરંટ અફેર્સને લગતો કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ એટલે CPI 2024માં ડેનમાર્ક 90 સ્કોર સાથે સૌથી ઓછો ભ્રષ્ટાચાર ધરાવતો દેશ છે. દુનિયાનો સૌથી ઓછો ભ્રષ્ટાચાર ધરાવતો દેશ કયો? ડેનમાર્ક. બીજા સ્થાને ઇંગ્લેન્ડ છે અને ત્રીજા સ્થાને સિંગાપોર છે. 180 દેશોની સૂચિમાં ભારતનું સ્થાન એ 96 છે. એ પરીક્ષા માટે અગત્યનો મુદ્દો કહી શકાય. સૌથી વધુ ભ્રષ્ટ દેશોમાં દક્ષિણ સુદાન સૌથી વધુ ભ્રષ્ટાચારી દેશ. દક્ષિણ સુદાન 180માં સ્થાને, એના પછી સોમાલિયા 179માં અને વેનેઝુએલા 178માં સ્થાને છે. દુનિયાના સૌથી ભ્રષ્ટાચારવાળા આ 3 દેશો છે. વર્ષ 2024માં સૌથી વધુ કમાણી કરનાર 100 એથ્લીટોમાં પ્રથમ સ્થાને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. જે 100 એથ્લીટ છે સૌથી વધુ કમાણી કરનાર, એમાં પ્રથમ સ્થાને કોણ છે? એ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. 100ની સૂચિમાં કોઈ મહિલાનો સમાવેશ નથી. બીજી વિશિષ્ટ બાબત એ છે કે આ જે 100 છે એમાં એકેય મહિલાનો સમાવેશ નથી, તેમજ કોઈ ભારતીય એથ્લીટનો પણ એમાં સમાવેશ નથી. સ્થાનિક શાસન પ્રદર્શન સૂચકાંક 2024માં કર્ણાટક એ પ્રથમ સ્થાને છે. જોઈના પછીના મુદ્દા. વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર GCC નીતિ શરૂ કરનાર મધ્યપ્રદેશ એ દેશનું પ્રથમ રાજ્ય છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે નવી દિલ્હીમાં મોસમ ભવનમાં દેશના પ્રથમ ઓપન એર આર્ટ વોલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું. તો દેશનું પ્રથમ ઓપન એર આર્ટ વોલ મ્યુઝિયમ કયા સ્થળે શરૂ કરવામાં આવ્યું? નવી દિલ્હીમાં. અને એનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કર્યું. ફ્યુચર બ્રાન્ડ ઇન્ડેક્સ 2024માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ વિશ્વમાં બીજા સ્થાને છે. સેમસંગ એ પહેલા સ્થાને છે. અવધની ભાષા બ્રજ, ભોજપુરી, બુંદેલખંડી અને અંગ્રેજી ભાષા માટે અનુવાદ પ્રણાલી સ્થાપિત કરનાર ઉત્તર પ્રદેશ વિધાનસભા એ દેશની પ્રથમ વિધાનસભા બની છે. આ પણ પરીક્ષા માટે અગત્યનો એવો સવાલ કહી શકાય. કેરળ સરકારે એક્સપાયર થયેલ દવાઓના નિકાલ માટે 22 ફેબ્રુઆરી 2025ના રોજ એન-પ્રાઉડ પ્રોજેક્ટ એમને લોન્ચ કર્યો છે. એન-પ્રાઉડ પ્રોજેક્ટ લોન્ચ કર્યો. આવો પ્રોજેક્ટ લોન્ચ કરનાર કેરળ એ દેશનું પ્રથમ રાજ્ય છે. ઘણી બધી જગ્યાએ એક્સપાયર થયેલી દવાઓ પડી રહેતી હોય છે કે તેવા લોકો એનો ઉપયોગ કરતા હોય છે, દુરુપયોગ કરતા હોય છે. તો એને શોધીને નષ્ટ કરવા માટેની પ્રોજેક્ટ શરૂ કરનાર કેરળ એ દેશનું પહેલું રાજ્ય છે. 20થી 26 ફેબ્રુઆરી 2025 સુધી ચાલનારા 51માં ખજુરાહો નૃત્ય મહોત્સવનો મધ્યપ્રદેશના ખજુરાહોમાં પ્રારંભ થયો. ત્યાં મિત્રો એક રેકોર્ડ બને છે એની વાત છે. 139 કલાકારોએ 24 કલાકથી વધુ સમય નૃત્ય કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એમને નોંધાવ્યો છે. એના પછી એનો સવાલ છે પરીક્ષા માટે આપણે તેનું કહી શકાય. ચીન બાદ ડિજિટલ પાયલોટ લાયસન્સ શરૂ કરનાર ભારત એ વિશ્વનો બીજો દેશ છે. પહેલો દેશ ચીન છે, બીજો દેશ ભારત છે. મધ્યપ્રદેશ દેશમાં સૌથી વધુ ગીત વલ્ચર કેટલા છે? 12,981 સંખ્યા ધરાવતું એ રાજ્ય બન્યું છે. સૌથી વધુ ગીધોની સંખ્યા મધ્યપ્રદેશમાં. વલસાડ જિલ્લાના દુલસાડ ગામમાં 36 લાખ રુદ્રાક્ષથી બનેલા 36 ફૂટ ઊંચા શિવલિંગને
ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. પરીક્ષામાં પૂછવો તો પૂછી શકાય, કારણ કે ગુજરાતને લગતી મેટર છે. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ સ્થિત પદ્મજા નાયડુ હિમાલયન પાર્કમાં પ્રાણી સંગ્રહાલય આધારિત દેશની પ્રથમ બાયોબેંક શરૂ કરવામાં આવી છે. આ પણ પરીક્ષામાં પૂછી શકાય કે દેશની પ્રથમ બાયોબેંક ક્યાં શરૂ કરવામાં આવી છે? તો પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં આવેલ પદ્મજા નાયડુ હિમાલયન પાર્કમાં. આંતરરાષ્ટ્રીય સામરિક અધ્યયન સંસ્થાના આંકડા મુજબ વર્ષ 2024માં વૈશ્વિક રક્ષા ખર્ચ $26.46 ટ્રિલિયન અમેરિકન ડોલર પર પહોંચ્યું છે. એટલે કે રક્ષા માટે આટલો ખર્ચ. અને એમાં સૌથી વધુ રક્ષા ખર્ચમાં અમેરિકા પ્રથમ સ્થાને, ચીન બીજા નંબરે, રશિયા ત્રીજા નંબરે અને ભારત ખર્ચ કરવામાં ચોથા નંબરે છે. સ્વચ્છ સર્વેક્ષણ 2024માં છેલ્લા 3 વર્ષમાં ઓછામાં ઓછા 2 વર્ષમાં 1થી 3માં સ્થાન મેળવનાર સુપર સ્વચ્છ લીગ 2024માં 12 શહેરોની પસંદગી કરવામાં આવી છે. મિત્રો, સુપર સ્વચ્છ લીગ 2024માં 12 શહેરોની પસંદગી કરવામાં આવી છે. અને એ કયા શહેરો પસંદ કરવામાં આવ્યા છે? કે છેલ્લા 3 વર્ષનું જે સ્વચ્છતા સર્વેક્ષણ છે એમાં ઓછામાં ઓછા 2 વર્ષમાં 1થી 3માં આવ્યા હોય એવા શહેરો. અને આવા જે શહેરો છે એમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ઇન્દોર, નવી મુંબઈ અને સુરતનો સમાવેશ થાય છે. નાના શહેરોમાં ગુજરાતના પાટણ શહેરનો સમાવેશ થાય છે. 614 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત અમદાવાદના સ્થાપના દિવસે શહેરમાં નગરદેવી ભદ્રકાળીની નગરચર્યા યોજાઈ. 614 વર્ષ બાદ પહેલી વખત જેમ જગન્નાથની જે રથયાત્રાને નીકળે છે એમ શહેરની નગરદેવી ભદ્રકાળી માતા. કોઈકવાર આ પણ સાંસ્કૃતિક ભાષામાં પૂછાય કે અમદાવાદ શહેરની નગરદેવી કોણ છે? તો ભદ્રકાળી માતા. એમની નગરચર્યા કાઢવામાં આવી. 10મી રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ લઘુ ફિલ્મ પ્રતિયોગિતામાં જલ પ્રદૂષણને ઉજાગર કરતી જમ્મુ કાશ્મીરની દૂધગંગા. મિત્રો, આ એવોર્ડ અને રેકોર્ડને લગતું પણ મેટર કહી શકાય. તો પ્રથમ કક્ષાએ કઈ લઘુ ફિલ્મ છે? દૂધગંગા, જમ્મુ કાશ્મીરની છે. અને શાને લગતી છે? જળ પ્રદૂષણને લગતી, પ્રથમ સ્થાને. બીજું, બાળ વિવાહ અને શિક્ષણ આધારિત આંધ્રપ્રદેશની ફિલ્મ ફાઇટ ફોર રાઇટ્સ એ આંધ્રપ્રદેશની છે, એને બીજા નંબરે. અને પીવાના પાણીનું મહત્વ દર્શાવતી તામિલનાડુની ફિલ્મ ગોડ એ ત્રીજા સ્થાને છે. એક બીજો રેકોર્ડ મહાકુંભ અંગેનો છે કે 45 દિવસના મહાકુંભમાં 2025માં 666 મિલિયન આગંતુકો સાથે મહાકુંભ વિશ્વનો સૌથી મોટો માનવ સમાગમ ઉત્સવ તરીકે વર્લ્ડ રેકોર્ડમાં એને સ્થાન મળ્યું છે. વિશ્વ બેંકે જીડીપીના આધારે વિશ્વના સૌથી ગરીબ દેશોની સૂચિ બહાર પાડી છે. હવે આ જે સૂચિમાં છે એમાં દક્ષિણ સુદાન એ વિશ્વનો સૌથી ગરીબમાં ગરીબ દેશ છે. એના પછીનો નંબર આવે છે બરુંડી અને ત્રીજા નંબર એના પછીનો સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકનનો સમાવેશ થાય છે સૌથી ગરીબ દેશોમાં. અને ભારતનું સ્થાન એમાં 62મું છે. પાકિસ્તાનનું સ્થાન એમાં 50મું છે. જો એના પછીનો મુદ્દો 21થી 27 જાન્યુઆરી 2025 દરમિયાન મોર્નિંગ કન્સલ્ટન્ટ સર્વેક્ષણ મુજબ 75% રેટિંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વમાં પ્રથમ સ્થાને છે. એમને 75% લોકોએ પસંદ
કર્યા છે. આ જે સર્વેક્ષણ છે એ 1 અઠવાડિયાનું છે, 21 થી 27 જાન્યુઆરી 2025. 66% રેટિંગ સાથે મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શિનબમ એ બીજા સ્થાને છે અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ઝેવિયર માઇલી એ ત્રીજા સ્થાને છે. સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ કરીન કેલર સતત ચોથા સ્થાને છે અને ડોનાલ્ડ ટ્રમ્પ જે અત્યારે બહુ બૂમો પાડી રહ્યા છે એ 5મા નંબરે છે. નીતિ આયોગ મુજબ ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 5મા સ્થાને છે. અમેરિકા પ્રથમ છે, ચીન બીજા નંબરે છે, જર્મની ત્રીજા અને જાપાન ચોથા નંબરે છે. ભારત 5મા નંબરે છે. મહારાષ્ટ્રમાં નિવાતી રોક્સ સિંધુદુર્ગ ખાતે સેવાનિવૃત્ત નૌસૈનિક યુદ્ધ જહાજ INS ગુલદાર એ ભારતનો પ્રથમ જળમગ્ન સંગ્રહાલય બનશે, એટલે કે પાણીમાં આવેલું સંગ્રહાલય બનશે. જુનાગઢના ગિરનારમાં 17મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સિનિયર યુવાનોમાં ઉત્તરાખંડનો દિગંબરસિંહ પ્રથમ સ્થાને અને મહિલા વર્ગમાં ઉત્તર પ્રદેશની તાનસી સિંહ એ પ્રથમ સ્થાને આવે છે. કેટલાક સ્પોર્ટ્સ અંગેના રેકોર્ડ છે. રવિન્દ્ર જાડેજા 352 મેચોમાં 600 ઇન્ટરનેશનલ વિકેટ લેનાર એ ભારતનો 5મો ક્રિકેટર બને છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ બધા પ્રારૂપોમાં મળીને 4000 રન બનાવનાર વિરાટ કોહલી એ પ્રથમ ભારતીય ખેલાડી બને છે. પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમ વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 6000 રન બનાવનાર પ્રથમ એશિયન ક્રિકેટર બને છે. બાબર આઝમે 123 પારીમાં 6000 રન બનાવ્યા છે. કોહલીનો રેકોર્ડ 136 પારીમાં 6000 રનનો છે. 38મા રાષ્ટ્રીય રમતોત્સવમાં સર્વિસીસ 68 ગોલ્ડ મેડલ, 26 સિલ્વર અને 27 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 121 મેડલ સાથે એ પ્રથમ સ્થાને છે. 38મો રાષ્ટ્રીય રમતોત્સવ એક ઉત્તરાખંડમાં યોજાઈ ગયો. મહારાષ્ટ્ર 54 ગોલ્ડ, 71 સિલ્વર અને 76 બ્રોન્ઝ સાથે કુલ 201 મેડલ સાથે બીજા સ્થાને. એના મેડલ વધારે છે પણ ગોલ્ડ મેડલ ઓછા છે એટલા માટે બીજા નંબરે છે. હરિયાણા 48 ગોલ્ડ, 47 સિલ્વર અને 58 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 153 મેડલ સાથે એ ત્રીજા ક્રમે છે અને પણ પ્રથમ નંબર કરતા વધુ મેડલ છે પણ ગોલ્ડ મેડલ ઓછા છે. ગુજરાતનું સ્થાન આપણે જોઈએ. ગુજરાત 8 ગોલ્ડ, 10 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 38 મેડલ સાથે એ 16મા નંબરે છે. ગુજરાતનું સ્થાન ખેલો ગુજરાત ને રમશે ગુજરાત આ બધી જ મુવમેન્ટો હોવા છતાં રમતગમતમાં આપણું સ્થાન હંમેશા પાછળ રહેલું છે. યજમાન ઉત્તરાખંડ એ 7મા નંબરે આવે છે. યજમાન ઉત્તરાખંડમાં આ યોજાઈ રહ્યો એનો નંબર 7મો છે. 39મો રાષ્ટ્રીય રમતોત્સવ એ મેઘાલયમાં આવતા વર્ષે યોજાશે. ચીનમાં આયોજિત એશિયન વિન્ટર ગેમ્સમાં 85 મેડલ સાથે ચીન પ્રથમ, 45 મેડલ સાથે દક્ષિણ કોરિયા બીજા સ્થાને અને 37 મેડલ સાથે જાપાન એ ત્રીજા સ્થાને છે. ભારતના 59 ખેલાડીઓએ એમાં ભાગ લીધો હતો પણ એમને એક પણ મેડલ મળ્યો નથી. યુગાન્ડાના દોડવીર જેકબ કિપ્લિમોએ બાર્સિલોનામાં આયોજિત હાફ મેરેથોન એટલે કે 21.0975 કિલોમીટર અંતર ફક્ત 56 મિનિટ 42 સેકન્ડમાં પૂરું કરીને નવો વર્લ્ડ રેકોર્ડ એને બનાવ્યો છે. અંડર-19 સ્ટાર જી કમલીની મહિલા પ્રીમિયર લીગમાં સૌથી નાની ઉંમરે 16 વર્ષ અને 213 દિવસે ડેબ્યુ કરનાર
પ્રથમ મહિલા ખેલાડી બને છે. રોહિત શર્મા વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 261 પારીમાં 11,000 રન બનાવનાર એ બીજો ભારતીય ખેલાડી બને છે. વિરાટ કોહલીએ 222 પારીમાં 11,000 રન બનાવ્યા છે, એટલે એનો પહેલા નંબરે છે. વિરાટ કોહલી વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 287 પારીમાં 14,000 રન બનાવનાર એ પ્રથમ ખેલાડી બને છે. સચિને આ સિદ્ધિ 350 પારીમાં અને કુમાર સંગાકારાએ 378 પારીમાં હાંસલ કરી છે. મિત્રો, કરંટ અફેર્સ અંગેની આ વિગતો પરીક્ષા માટે ખૂબ અગત્યની છે, એટલે આપણે ફરીથી યાદ દેવડાવશું કે વિગતો ધ્યાનથી જોઈ લેજો અને નોંધી લેજો. પરીક્ષા અંગે અમારી બે ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, વીસી રાઠોડ કરંટ અફેર્સ, કે જેમાં અમે રોજેરોજનું કરંટ અફેર્સ મૂકીએ છીએ, માસિક કરંટ અફેર્સ મૂકીએ છીએ, દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ, 4-5 જેટલા ફ્રી વિડીયો અમે એમાં મૂકીએ છીએ, ક્વિઝ મૂકીએ છીએ, વિશિષ્ટ દિવસ હોય તો એ દિવસને લગતી પોસ્ટ મૂકીએ છીએ. અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, કે જેમાં અમે ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનો